જય સિયારામ. દુધરેજથી પરમ પૂજ્ય સંત શ્રી પ્રેમદાસ બાપા પધાર્યા છે. તેમનું ફૂલહાર અને સાદરથી સ્વાગત પ્રગટ નકળંગ ધામ સાંજણાવદર વશરામ બાપા કરે છે. તો પાછળથી હું જય બોલાવું, બધા પ્રેમથી જય બોલજો. બોલો દ્વારકાધીશની જય, વડવાળા દેવની જય, પ્રકટ નકળંગ ધામની જય. પૂજ્ય સંજયદાસ બાપુનું પણ સન્માન પૂજ્ય વશરામ બાપા કરે છે. બોલો દ્વારકાધીશની જય. ખૂબ સરસ, ખૂબ સરસ. સમય ટુ સમય આવ્યા અને વશરામ બાપા જે સમયે જે મહિને જે તારીખે કે એ સમય કથા આપી, તમારી ઢીલે ઢીલ વાહ વાહ અને વાહ. તમારી ઉતાવળે અને ભાગવત કથા વાહ ભાઈ વાહ વાહ વાહ. રામ કથામાં 9 દિવસ થાય. હું 9 દિવસ તો થાય એવો સ્થાનનો સાધુ છું. હા, હા, હા. દેવકી એટલે 7 દિવસ, એક આવવાનો દિવસ અને એક છેલ્લો દિવસ, એટલે 8 દી રોકાઈ શકું. 8 દિવસ તમારના રોટલો ખાઈ અને હાદો સાધુ છું. જય હો, જય હો. મારે ગાયનું દૂધ સરસ મજાનું, એ મારે બહુ કઈ આગતા સ્વાગતા નથી જોતી, જરૂર નથી બહુ. મારી સ્થિતિ પ્રમાણે હું જય હો, જય હો. પણ સાહેબ ધનના ઢગલા ન કરી દે તો દુધરેજનો ઠાકર ન કહેવાય ઓહો, સાહેબ. જય હો, જય હો, જય હો. અને બધું વડવાળો કરશે. દુધરેજનો ઠાકર દયાળુ છે. અને મારે કહેવું નહોતું પણ બાપાએ કીધું, બાપુ તમારી કથા બાકી છે. એને મને યાદ યાદ અપાવી, અપાય. વાહ, વાહ. યાદ અપાવી સાહેબ, વ્યાસપીઠે યાદ અપાવી. એટલે પછી મેં કીધું બાપાને કહી દઉં ને, તમારી અનુકૂળતા ને તમારી ધીરજ. પછી મારી કથા જેવી તેવી નહીં. કૃષ્ણ જન્મોત્સવના દાતા હોય, રૂકમણી અને કૃષ્ણના વિવાહના દાતા હોય. અહીંયા તો બહાર ગામથી જાનું આવશે અને સમસ્ત અને બધાએ રંગે સંગે કૃષ્ણના સાહેબ રણુજાના રાયને ઉતારવો છે. ઓહો. અહીંયા એને નકલંક છે, નિષ્કલંક કલંક રહિત અવતાર છે. નકલંક અવતારને બોલાવવો છે. એ પહેલા દ્વારકાનાથને આવવું પડે. દ્વારકાધીશ બધી મનોકામના રામજી પૂરી કરે તો સાહેબ મારો કૃષ્ણ કેમ ન પૂરી કરે? વાહ, વાહ, વાહ. કોઈ સવાલ નહીં સાહેબ. અમારા સાધુના બાળકા જો રામકથાઓ કરતા હોય તો ભાગવતને અમારા સાધુના સાહેબ મોરારી બાપુને નિમંત્રણ આપશું. ચોક્કસ. બાપુને નિમંત્રણ આપશું. બાપુ આવો. અને સાહેબ સમયને અવકાશ હશે તો સાહેબ એ બાવો હા પાડશે, વાહ. હું આવીશ. સાહેબ બધી વસ્તુ અને હારા કામ કરો એમાં હારા સોઘડિયા આવે એટલે હારા પુરુષો આવે, બધા આવે. સાધુના બાળકો છો ને, હમ. વાહ વાહ, અમને બહુ ગમે એમ. સાધુના હું બહુ જાણી જોઈને તમે સાધુ સંતોને જે બોલાવ્યા ને બહુ હારા. મારો સાહેબ રામજી મંદિરના પૂજારી અમારી પરંપરામાં, મેં બાપુને કીધું પાલિતાણા ભંડારામ પેલા મેં બાપુને કીધું, મેં બાપુ રામજી મંદિરની દિવસે દિવસે પડતી આવી રહી છે અને બીજા નવા નવા મંદિરો ગામની અંદર બને, કોઈ પાર વગેરેના ખર્ચ કરે અને ઠાકોરજીના જન્મોત્સવના 2 રૂપિયા 5 રૂપિયાનો મારો સાધુ વૈષ્ણવ સાધુ ફાળો કરે અને ઓલાને કરોડો રૂપિયા આવે. મેં બાપુ આ ત્યારે સાહેબ મોરારી બાપુએ મને હિંમત આપી એવો જવાબ બને આપ્યો. બાપુ મોરારી બાપુના શબ્દો કે બાપુ હીરાની હાટડીએ ઝવેરીઓ જાય, રામજી મંદિર એ હીરાની હાટડી છે. એની અંદર હીરાના પારખત ઝવેરીઓ જ આવશે. અહીં નકલંગીનાથમાં એનું જ કામ, બીજા ન આવી શકે. બીજા અત્યારે આરામ કરતા હશે, એને આ તાપમાં ન ખબર પડે, કારણ કે અહીંયા ઝવેરીઓ જ આવી શકે.
હીરાના પારખતો ઈ જ આવી શકે. એટલે બાપુએ મને કીધું કે બાપુ રામજી મંદિર હીરાની હાટડી છે. અને બાપુએ હમણાં કાગધામની અંદર રામજી મંદિર બનાવ્યું. ભેળા રાધાકૃષ્ણ શિવ પણ પધરાવ્યા. કવિ કાગની જન્મભૂમિ મજાદર અમારું એનું મારી જન્મભૂમિ ત્યાંથી મજાદરથી પથ્થરનો ઘા કરે તો વચ્ચે ભાંભળી નદીની બાજુ મારી જન્મભૂમિ. અમે વાળાકના જીવ છીએ. એ વિસ્તાર વાળાક કહેવાય. મોરારી બાપુ વાળાકમાં કહેવાય. રમેશભાઈ ઓઝા દેવકા વાળાક કહેવાય. અમારી મોગલ બેઠી ભગુડા વાળાક કહેવાય. અમારો કીર્તિ ભગુડા સિવાય સાહેબ કોઈને માતાજી સિવાય એને પણ અહીંયા બોલાવશું. હા હા એની તારીખ હું આપી દે. વાહ. અમારા માયા આયરને પણ હું તારીખ આપી દઈશ વાહ 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 કે અહીંયા આવવાનું ખરું. 1 રૂપિયો આશા ન રાખતા. તમે કમ્પ્લેટ 2.5 લાખ રબારી સમાજ હમણાં જિગ્નેશ કવિરાજ રાજભા ગઢવીએ ઓહો વાત આખી એ જે માણા મેદી 6 વાગ્યા સુધી પ્રોગ્રામ આલ્યા યાર. અને દુનિયામાં દુધરેજનો પ્રોગ્રામ, ભગુડાનો પ્રોગ્રામ અને રાણા બાપુ તોરણીના 3 પ્રોગ્રામો સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ પ્રોગ્રામો કહેવાય. કારણ કે એ બાવો કઈ જેવો તેવો નથી. એને પરબના પીરને બોલાવજો. હા પરબની ધૂન લઉં લો. તમને આ હાકે ખાવા નથી દેવા. હવે અમારે જન્મ નથી પણ જો તમે એ યાદ કરજો પરબના પીરને. જાઓ જાઓ કારણ કે હોરઠિયા આયરના દીકરીમાં અમરમાં હતા અને દેવીદા બાપુ જે હતા મુંજાસર જેની જન્મભૂમિ પરમાર હાંખના રબારીના દીકરા હતા દેવીદા બાપુ. જાઓ જાઓ સત દેવીદાસ બાપા અમર દેવીદાસ સત દેવીદાસ બાપા અમર દેવીદાસ પરબના પીર જો ને સત દેવીદાસ પરબના પીર જો ને દેવીદાસ. કરશનદાસજી મહારાજ મને કે હું પાછું પીરને યાદ માટે કર્યું. મેં 12 બીજ રણુજાની ભરી છે એટલે દર બીજે રણુજા જવાનું. રામદેવજી મહારાજને હોડ અને ગાયના દૂધથી સ્નાન કરાવવાનું. સવારમાં 4 વાગ્યાની મંગળા રામદેવજીની લઈ અને રણુજાના રાયને પ્રણામ કરી કે તને યાદ કરશું. હા હા એટલે આજ જાણી જોઈને મને દુધરેજ બાપુએ મને કીધું કે તમે જાઓ. વાહ હાલો મેં કુજી આવી. સત દેવીદાસ બાપા અમર દેવીદાસ એ પરબના પીર જો સત દેવીદાસ એવા પરબના પીર જો સત દેવીદાસ. તો યાદ આવ્યા અને પરબના પીરને યાદ કરી તો અમારો માલધારી સમાજ સાહેબ આમાં માવડિયું બહુ ઓછી છે. હજી બીજો દિવસ છે અરે બીજો દિવસ અહીંયા તો 10 ગામ મને ભાવે છે. કીધું કે બાપુ 10 ગામના માણસો હશે. આવશો ધીમે ધીમે બધો તમે જો જગ્યા નહીં ભલે તો હવને બધાય ભૂખ્યા છે. બધાય પ્રસાદ મહાપ્રસાદ લેવાનો. બાપુ પ્રસાદ અહીં જ લેવાનો. હા અહીંયા બધા પ્રસાદ હા હા તમારે અહીં જમો છો ને? આવો અહીંયા તો 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 હા. તમે અહીં જમો છો ને કે બહાર ગામમાં? નહીં નહીં ઠીક તો સારું. આ બધા ના બધા હોય ને બધા સંગીતવાળા બધા જુદા હોય એને ખાવાનું જુદું હોય. અહીંયા એવું ન ગોઠવતા. જે તમને રામ રાખે. રમદાસ બાપા બીજી વાર મને બાપા બોલાવે કઈ થોડું આ તો સાધુ છે સાહેબ. સાધુના દીકરાને કોણ ન બોલાવે? કારણ કે સાધુ સિવાય આખી જગતમાં ક્યાં જ ઉભા રહી. સાધુ સંત કે તુમ રખવા. હું આવ્યો ત્યારે સોપાઈ માણસ જે બોલતા
મંગલ ભાવનય મંગલ प्रथम भक्ति संतन कर संगा, दूसरी भक्ति कथा प्रसंगा, गुरुपद पंकज सेवा, तीसरी भक्ति अमा, चौथी भक्ति मम गुण गण करी कपट जीनेगा, मंत्र जाप હજી અરણ્યકાંડ ને વાર છે યાર, હજી તો 2 થી થયા. ભામિની શબ્દ અરણ્યકાંડમાં રામના મુખમાંથી નીકળ્યું કે હે ભામિની, હું એક ભક્તિના નાતે બંધાયેલો છું. મંત્ર જાપ પંચમ ભજન છઠ બંસી અધીત નિરત નિરંતર સાતમ સમમય માઈ જગદેખા મોતે સંત આઠમ તાલાબ સંતોષા सपने नहीं देखे पर दो नव सरल सब सब नाम भरो नवमी भक्ति तो એટલે કે સરળ ચિત્ત થઈને નિર્મળ રહેવું, કાઢવું વર્ણનો વિકાર. ગંગા સતી પાનબાઈ બોલી ઈ નવમી ભક્તિ. આથી 9 પ્રકારની નવધા ભક્તિ. અહીંયા માનસની કથા ચાલુ છે. અરણ્યકાંડ જ્યારે આવશે ત્યારે ભલી ભ્રાંતે સબર રાજાની રાજકુમારી માં સબરીની આખી કથા કહાની છે. પણ સમય થઈ ગયો અને હું ઉપાડો લોવી કહેવાય નહીં. પછી સમય ટુ સમય બધું સમય વર્તે. સાવધાન બ્રાહ્મણો બોલે કન્યા પધરાવો, સાવધાન સમય વર્તે તે સાવધાન, બધાનો સમય હોવો જોઈએ. ખૂબ ખૂબ રણુજાના રાયને, દ્વારકાધીશને, વડવાળાને હૃદયથી પ્રણામ સહિત સમાધિ પુરુષને વિનંતી કરી કે વશરામ બાપાના મનોરથ જે રહ્યા એ ઠાકર વહેલી તકે બધા પૂરા કરાવજે. એ જ તારા શરણોમાં પૂજપાદ નિર્મોહી પીઠાધીશ્વર આનંદ વિભૂષિત મહામંડલેશ્વર શ્રી કનીરામ બાપુ તથા કોઠારી મહારાજ શ્રી મુકુંદરામ બાપુ સર્વે દુધરેદી સંત પરંપરાના હૃદયપૂર્વકથી આ નકલંગ નાથ સાજણા વદરના વશરામ બાપાને સત સત પ્રણામ સહિત વડવાળો આનંદમાં રાખે અને મનના મનોરથ મારો દુધરેજનો ઠાકર પરિપૂર્ણ કરાવે, એ જ પ્રાર્થના. જય વડવાળા. પૂજ્ય પ્રેમદાસ બાપુએ બહુ સરસ નાની વાત આપણને કરી. દ્વારકાધીશને યાદ કર્યા, માતાજીને યાદ કર્યા અને પૂજ્ય બાપાને પણ ખૂબ સરસ નાની હિંમત આપી અને ભગવાનની કેમ અહીંયા એમ કહેવાય કે પ્રાદુર્ભાવ થાય, આવિર્ભાવ થાય, એ બધી વાત કરી. બાપ આપણે ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે જેમ બને એમ પૂજ્ય બાપુનું સપનું પણ સાકાર થઈ જાય અને પૂજ્ય બાપુ પણ આપણી વચ્ચે પધારે એવી ભગવાન ઠાકોરજીને પ્રાર્થના, ભાગવતજીને પ્રાર્થના. એવા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા ભગવાન દ્વારકાધીશને સત્ય ચિત્ત અને આનંદ આપનાર એવા ઠાકોરને નમસ્કાર કરીએ. તો ખેર 1 વાગ્યો છે, 1:05, થોડુંક મોડું થયું છે એટલે આપણે 15 મિનિટ મોડી કથા શરૂ કરશું. માત્ર 3:15 વાગે વળી પાછા ભેળા થશું, બરાબર? કારણ કે બોલો આપણે આમ આરામનો થોડોક ટેવ રહીએ ને, બરાબર? એટલે થોડુંક 15 મિનિટ માટે આપણે લેટ કરશું. 3:15 વાગે વળી પાછા આપણે ભેગા થશું, બરાબર? અત્યારે જ્યારે છૂટા પડીએ ત્યારે પ્રસાદ લેવા જશું. પ્રસાદ શરૂ થઈ ગયો છે, પણ પ્રસાદ એટલો બધો લેવાનો બાપા કે ખૂબ જમજો, પણ એક બટકું એઠું મૂકતા.
इतना लीजिए थाली में કે ન જાય ગંદી નાલી में એટલું લેજો કે એંઠવાડમાં ન જાય. અને જમતી વખતે ઠાકોરજીને યાદ કરશું કઈ રીતે? यज्ञ शिष्टासिन संतो યજ્ઞ શિષ્ટાસિન સંતો मुच्यन्ते सर्व किल्बिषे મુચંતે સર્વ કિલ્બિષે भुञ्जते ते त्वगं पापा ભુંજતે તે ત્વગં પાપા ये पचन्त्यात्मकारणात् એ પચંત્યાત્મકારણાत् यत्करोषि यदश्नासि યત્કરોષિ યદશ્નાસि यज्जुहोषि ददासि यत् યજ્જુહોષિ દદાસि यत्पश्यसि कौन्तेय યત્યપશ્યસि કૌન્તેય तत्कुरुष्वं मदर्पणम् તત્કુરુષ્વં મદર્પણम् अहं वैश्वानरो भूत्वा અહં વૈશ્વાનરો ભૂત્વા प्राणिनां देहमाश्रित પ્રાણીનાં દેહમાશ્રિત प्राणापान समायुक्तं પ્રાણાપાન સમાયુક્તં पचामन्यं चतुर्विधम् પચામન્યં ચતુર્વિધम् ॐ सहना भवतु ઓમ સહના ભવતુ सहनो भुनक्तु સહનો ભુનક્તુ सह वीर्यं करवावहे સહવીર્યં કરવાવહે तेजस्विनौ वधितमस्तु તેજસ્વિનાં વદિતમસ્તુ वहे મા વિદ્વિષાવહે. ॐ शान्ति 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 ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધન્યવાદ. આવી રીતના ભગવાનને યાદ કરી અને આપણે જમશું બરાબર. ખૂબ પ્રસાદ લેશું. પણ એક હરે રામ હરે રામ હરે રામ હરે રામ રામ હરે રામ હરે રામ હરે રામ એ હરે કૃષ્ણ कृष्ण હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે कृष्ण हरे कृष्ण કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ हरे राम 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 રામચંદ્ર ભગવાન की जय પ્રગટ નકલંગ ધામ की जय સદગુરુનો ભાપાની जय પરશુરામ બાબા जय મહેશ્વરી માત કી जय સાંજના દરગાહ की जय પાર્વતી પદ હર હર મહાદેવ. महादेव 3:15 વાગે મળીએ છીએ. 2 કલાક પછી 3:15